હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે. તો જો મસ્ત મજાની સવાર પર તો મસ્ત મજાની સવાર પડી જઈશ અને અમે ઘરનું ખાસું બધું કામ પાલી જશીએ, મતલબ કચરાને એવું બધું વરાઈ જશે. અને હવે હાલ અમે અને મમ્મીને ભાઈ અત્યારે જો વહેલા એ રોજ ચાર લેવા જશે, રોજ ચાર લેવા જશે. આ બાજુ આ બધો ઉઠીને બધો ફોન જોવા પડ્યો છે. જુઓ હા સાદરું પડી ગયું પણ એ ચાર લેવા જોઈશે. તો ચલો મમ્મી ને ભાભી બે જણો ચાર લેવા જોઈશે ને હું જશોદા જઈએ છીએ. આ જુઓ આ રાતના થોડો એક વાસણ પડ્યા હું તે અમે જઈએ છીએ વાસણ ઘસવા. ચક્કુ નહીં લાવે, મતલબ સોરી ચક્કુ ઝારી નહીં લાવે તો વાસણ મૂકવા માટે આર્યો ખાટલો લાવે છીએ, કારણ કે વધારે વાહન છે ને તો ઝારીમાં નહીં આવે. અને બીજું 2 દિવસથી ભાઈ વાદળિયું વાતાવરણ કર્યું છે, એનો મતલબ કે વરસાદની આગાહી પાક્કી છે. ભાઈ 6 તારીખની આગાહી બોલે છે કે 6 તારીખે કોઈક વરસાદ આવવાનો છે. આવું વાદળિયું છે, બિલકુલ બી તડકો નહીં કાઢ્યો ના રહ્યો અમારો ઢોર. ઇવન સોન બોન ભરાઈ ગયું છે અને મતલબ હુકી જે પેલી સાર આવે ને શું કહેવાય હુશેલ ને બધું નાખી દીધું. અને મને ભાઈ મોઢામાં ચાંદી પડી છે ને તે બોલવામાં થોડી તકલીફ પડે છે, પણ બંકા આવી ગયા છે. આ ભાઈ આમાં કાકીનો ઢોર સાર બારો ન ખાઈ જઈશું. ઓહો અને હવે વાસણ થઈશું કાકીના ઘેર તો હજી. અને આ જુઓ આ અમારે એની નદી હશે, અમારું એનું તળાવ હશે. પોન્યો આ પોન્યો ઉગીશું જુઓ મોટી મોટી. બસ ધોયો ના આ વસમાં તો ભાઈ અમે ખાસું ના આવ્યા છીએ. ડુમચ્ચો મારી ખાસી બધી. એવું વરસાદી વાતાવરણ કર્યું ભાઈ. આ તો તડકો જ નહીં. જુઓ આગાહી જ હું કહું આવી જ જવાનો છે વરસાદ. લોકો અત્યારે બધો હવારમાં જો કોમ બમ પાલીને બધો બેસી જશે ચા પીવા. હોય કન ચા બનશે અમારા કાકી ઉકાર બેઠો બેઠો. આ તો સાફ સફાઈ થાય છે ગાડીની. અને રે શો હા અહીં ફરે કાઢ લેવાનો હતું. આ બધું કાઢ લેવાનું કાઢ લો. ઝાડીઓ તો રાખવા જરૂર પડે. આ છે ભાઈ અમારા ઘરની કેરીઓ છે. જો આ બધી તો આનું અથાણું બનાવવાનું છે, તો એટલા માટે કેરીઓ મસ્ત લઈ લીધી છે. અને એક અમારી મમ્મી હવે કેરીઓનું અથાણું બનાવે છે. જો છે મસ્ત કેરીઓ છે. સોરી હા જુઓ મસ્ત કેરી છે એકદમ. કેસર કેરીનો અબો સાઈડ્યો અમારો ભાઈ. લ્યો હડો સાલો જો કટિંગ થાય છે હવે. આ તો સ્પેશિયલ ભાઈ કેરીઓનો અથાણું બનાવવા માટે આ સરો લાયેલો છે. તો આવી રીતે ભાઈ કટકા કરી લેવાના છે. જુઓ જેવડી તમારે રાખવી હોય ને એવડી, મતલબ જુઓ તમે આવડી બનાવીએ પેલી શો ઇન પેલા એક વખત ઘેર બનાવી સંગી ભાભીએ બનાવી આલી ના. આવરા રાશ ઓના હજી 2 પગ કરવાના. 2 પગ કર. ગાજરનો સારો ભાવ. અમારા સર્કલમાં હોય તો ગાજરનો મરચાં હાથના મોકલજો. તારા સર્કલમાં તો દ્વારકા વાળો હશે, બીજું તો ખુલ્લું. ભાઈ મારા મમ્મીના સર્કલમાં જેટલો હોય દ્વારકાનો, મમ્મી ઇવન કહેવા માંગે છે કે ગાજરનો એવો કોઈ અથાણો બનાવ્યો હોય ને તો મોકલજો. હોય તમે ગુંદાનો ગાજરનો ગુંદાનો અથાણો સારો આવું ભાઈ. પણ હો ભાવું પેલો આવડો આવું છે જ ખાલી મસ્ત થઈ હો મીઠા તેલો. એને કિંમત મળવી કાઢી કોમ એકથી છે કેટલે
ઓવા ભાઈ ચકલીનું બસ્યું એના મારામાંથી ભય પડી ગયું છે જુઓ પાછું મારા મૂકવું પછી સંજુ હોય એ કાઉન જોવો છે એ કાઉન જોવો છે મારું હારું ભય પડી ગયું છે પલતું એ નહીં લઈ લે બી વહી ગયું છે એટલે હે ને હા તું બી વહી જશે કે પશુ બી વહી જશે રબર ગોડો છોકરો ચડ્યા કાવ તો એ લાઈટ થઈ શમ કાવ તન જોવ તન હતા હો પાણી નહીં હા પાણી મૂકી દો એ આલે નહીં પાણી ઢોરા બરોબર ચોખ્ખું મોઈને કશું પાછું માણસ સરાઈ દે આઈડિયા તો શું સમ કઈ થવાની નહીં એટલે બધું વળી ગોળો લઈને થડાવી દેવું આ તો હું પેલા વારતી હતી લી તો કને તે માળા કરવાના ખાસ્યા પેલામાં ડબ્બા ની મોકલ તે હું તો વારતી હતી સંડાસ પાણી તું જોઉં તો મને એમ થયું શકલી હોય કપાઈ અને ઇકડ બેસી બેહી રહી છે આ તો પછી ખબર પડી બસ્યું છે કોક લાગે ખાવાનું ખાય તો કીડા ખાય કીડા ખાય હાલ તો બીજું કોઈ ના ખાય અંગે જાય છે ગાજે રોટલી ખવડાય કે આ રોટલી ખવડાવવાની કે છે પેલું બિસ્કિટ લાયા આ કીડા ને એવું જ ખાય હાલ તો પેલું બિસ્કિટ લાય ને જો અને શકલી જોઈ રહી છે એની નહીં એની જ બીજો હશે આ એ સુધી હાલો છે જીરા જેવું કચ્ચી ખવડાવાય એ તો આખું મોટું જ ખોલે લાલ જોઈને સ્વાદ નહીં ખબર પડે નહીં ખાવું નહીં ખાવું તું રવા દે આઈ ગયો આ ટેટકી ભાઈ ઉપરથી પરી મમ્મી કાઢ્યું નહીં ભલે કર્યું ના દે મેલ્યું ના મોય પેલા મારામાંથી પડ્યો ભાઈ એ ઉડવાનું શીખવા નીકળ્યો છે આઈ ભાઈ મારો જો આવો આમાંથી બસ ઉપર પડી હો તે પાછું એમાં મૂકી દેવાનું છે ભાઈ એ પશુ છે ને ઉડવાની પ્રેક્ટિસ કરતું હતું પણ ભાઈ ઉડી નહીં ક્યાં તો ભય પડી જશે તો એટલા માટે પાછો ઇવન મારિયમ મારિયમ હા એટલે ઇવન મારિયમ ચડાવી દેવાનો હતું આજે ઇવન માર્યું ભાઈ તો હિકન ચડાવી દેશું અમુક ટાઈમે ભાઈ મારે બોલવામાં ફ્લોમાં નીકળી જાય હા જોજે આ હોય તો ભાઈ એવો તાપ છે સખત તે જેવો થઈ જશે ચાલો ચાલો ભાભી વાળી ભાભી ગરબલી થી નહીં પીવાતો ને બસાથી પીવાતી હા બેટી માય મૂકી દેવું પડે બેટા અરે હા ખો કે ફાવ એમ કરવા દે ઓય હોય તો લે આ લે હું કરેલી હા હું કરેલી કેને કરી એ ઘરમાં મૂકી દીધું બેટા એન મમ્મી કરતી હતી જોઈને ઘરનું બચ્ચું હતું ને ઓહો તે બીજા ઘરનું છે ને તો શકલો મહી નાખે ખાઈ જાવ મહી નાખે ને એન મમ્મી બોલાવતી હતી બેટા મમ્મી બોલાવતી હતી હવે માળા કરો સૌથી લાઈન